આજે મારા લગ્ન હતા. દરેક છોકરીને લગ્ન માટે સપના હોય છે કે મારા લગ્ન ધામધૂમથી કરીશ. બીજા ઘણા અરમાન પણ હોય છે કે, પરંતુ મારા લગ્ન જેવી રીતે થયા હતા તે બીજા લગ્ન કરતાં થોડા અલગ હતા. આ લગ્ન નહીં પણ એક સોદો હતો, મારી મજબૂરીનો સોદો. હું વિદાય લઈ અને મારા સાસરે આવી ગઈ. સાસરામાં ફક્ત મારા પતિ અને મારા સસરા જ હતા, એટલે મારું સ્વાગત કરવાવાળું કોઈ ત્યાં હતું નહીં. મને સીધી મારા પતિના રૂમમાં પહોંચાડી દેવામાં આવી. હું દુલ્હન બની બેઠી હતી. સાદા કપડામાં હું દુલ્હન બની અને બેઠી હતી. આવનારા સમયના ડરને લીધે મારું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું અને હાથ ઉપર વારંવાર પસીનો આવી રહ્યો હતો. મને મારા પતિના વિશે સાંભળેલી વાતો મારા દિમાગમાં ઘૂમી રહી હતી. અરે, તેની જોડે લગ્ન કરીશ નહીં, તે તો પાગલ છે. અરે, તે તો સાયકો છે અને તું તો એકદમ ભોલીભાલી ભણેલી ગળેલી છોકરી છે. પછી કેમ આ પાગલ પુરુષ સાથે લગ્ન કરી રહી છે? એક પછી એક વાત મારા મગજમાં ચાલી રહી હતી. ગભરાટથી મારું ગળું સુકાઈ ગયું હતું. હું મારી ગભરાટ ઉપર કાબૂ મેળવવાની કોશિશ કરી રહી હતી. એટલામાં મારો પતિ અંદર આવ્યો. હું થોડી નર્વસ થઈ ગઈ. તે મારી પાસે બેડ ઉપર આવી અને બેઠો અને મને કહેવા લાગ્યો કે તમારો ઘૂંઘટ ઉઠાવો. મને આ વાત થોડી અજીબ લાગી, કેમ કે મને પહેલાંથી જ મારા પતિ વિશે એટલી અજીબો વાતો સાંભળી હતી કે મેં તેમની વાત માની અને મારો ઘૂંઘટ મેં પોતે જ ઉઠાવ્યો. પરંતુ જેવી જ મારી નજર તેના ચહેરા પર પડી તો હું ચોંકી ઉઠી અને તેણે પણ ચોંકીને મારી તરફ જોયું. ઘણી વખત સુધી મને જોતો રહ્યો. પછી ન જાણે શું થયું કે તે એકદમથી ત્યાંથી ઊભો થઈ અને રૂમની બહાર નીકળી અને ટેરેસ ઉપર ચાલ્યો ગયો. મારું નામ મીતા છે અને હું એક ગરીબ પરિવારથી છું. મારા ઘરમાં મારા માતા પિતા અને એક નાનો ભાઈ પણ છે, જે હજુ નાનો છે અને ગવર્મેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરે છે. અને હું અમદાવાદની એક પ્રખ્યાત યુનિવર્સિટીમાં સ્કોલરશિપ પર અભ્યાસ કરી રહી છું. અહીંયા મારા જેવી છોકરીઓ ઘણી ઓછી અભ્યાસ કરે છે, કેમ કે અહીંયા તો ખૂબ જ ધનવાન ફેમિલીની છોકરા અને છોકરીઓ ભણવા આવે છે. એટલે જ હું તો પહેલેથી જ પોતાનામાં મગન રહેતી. મારા કોલેજમાં મેં કોઈની સાથે દોસ્તી કરી ન હતી અને યુનિવર્સિટીમાં પણ મેં કોઈની સાથે દોસ્તી નથી કરી. ફક્ત પ્રોજેક્ટ માટે ક્લાસના જે ગ્રુપ સરે બનાવ્યું હતું તેમાં કોઈની સાથે ક્યારેક સ્ટડી માટે ડિસ્કશન કરી લેતી. તે દિવસોમાં મુંબઈથી એક છોકરો મેહુલ માઇગ્રેટ થઈને અમારા ડિપાર્ટમેન્ટમાં આવ્યો. તેની આવતાની સાથે જ અમારા પૂરા ડિપાર્ટમેન્ટમાં તેની ચર્ચા થવા લાગી. તે ખૂબ જ હેન્ડસમ હતો અને બધી છોકરીઓ તેની સાથે વાત કરવાની ઈચ્છા રાખતી હતી. મેં જ્યારે તેને પહેલી વખત જોયો તો હું મારું દિલ લઈ બેઠી. પરંતુ આ તો એવો એક ચાંદ હતો જેને પકડવાની તો ઈચ્છા થાય પણ તેને પકડી શકાય નહીં. મારી સાથે પણ કંઈક આવું જ થયું પહેલીવાર. પરંતુ મેં મારી ફિલિંગ્સ ક્યારે પણ જાહેર કરી નહીં. ક્લાસમાં જ્યારે નવો ગ્રુપ બન્યો તો મેહુલ મારા ગ્રુપમાં જોડાયો. હવે અવારનવાર અભ્યાસના લઈને અમારી વાતચીત થવા લાગી. ક્યારેક તો મારા નોટ્સ પણ મેહુલ બનાવી દેતો. તે બધી રીતે મને અભ્યાસમાં મારી મદદ કરતો. તે એસાઇનમેન્ટ બનાવવામાં પણ મને મદદ કરતો હતો. પણ બીજી કોઈ છોકરીને તે વાત પણ કરતો હતો નહીં. કેટલીક છોકરીઓ તો મને કહેતી કે મેહુલ તને પસંદ કરે છે, પરંતુ હું તેની વાતને એક કાનેથી સાંભળી અને બીજા કાનેથી કાઢી દેતી. મને મારી ઓકાતની ખબર હતી. બેશક હું ખૂબ જ ખૂબસૂરત હતી, પરંતુ મારું સ્ટેટસ અને મેહુલનું સ્ટેટસ ક્યારેય પણ મેચ કરી શકે નહીં. અને તે કોઈ પાગલ તો હતો નહીં કે બીજી ઘણી સારી છોકરીઓને છોડી અને મને પસંદ કરે. તે એકદમ હાઈ પ્રોફાઇલ ફેમિલીથી બિલોંગ કરતો હતો અને હું એક ગરીબ પરિવારથી છું, જેનો પિતા વેજીટેબલ વેચતો હતો. યુનિવર્સિટીનો પહેલો સેમેસ્ટર કેમ પસાર થઈ ગયો તે ખબર જ ના પડી. મેં ક્યારેય પણ મેહુલને મારા પ્રેમ વિશે કહ્યું ન હતું અને મેહુલે પણ મારી સાથે કોઈ ફાલતુ વાત કરી હતી નહીં. આજે અમારો યુનિવર્સિટીનો છેલ્લો દિવસ હતો, પરંતુ આજે મેહુલ આવ્યો હતો નહીં. મારા દિલમાં કંઈક અજીબ બેચેની થઈ રહી હતી. મેં ખૂબ જ રાહ જોઈ. હું તેને એક છેલ્લી વાર જોવા માંગતી હતી, પણ કોણ જાણે તે કેમ આવ્યો નહીં. અમે તો એકબીજાને પોતાનો ફોન નંબર પણ આપ્યો હતો નહીં, કેમ કે ક્યારેય તેની જરૂર પડી હતી નહીં. આજે છેલ્લો દિવસ તે આવી શક્યો નહીં અને હું ઉદાસ થઈ અને યુનિવર્સિટીથી ઘરે પાછી ગઈ.
મારો છેલ્લો દિવસ ખૂબ જ ખરાબ પસાર થયો, પરંતુ યુનિવર્સિટી છોડ્યા પછી થોડા સમય પછી જિંદગીએ એવી કરવટ લીધી કે હું તો દંગ જ રહી ગઈ. પિતાજીને અચાનક કામ ઉપર હાર્ટ એટેક આવ્યો અને તે ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં જ દાખલ રહ્યા. કામ તો બંધ રહ્યું, પરંતુ સાથે ટેસ્ટ પણ તે દરમિયાન ઘણા થયા. ટેસ્ટમાં એ ખબર પડી કે પિતાજીનો વાલ્વ બંધ છે અને હૃદયની મોટી સર્જરી કરવી પડશે. અમારી તો એટલી હેસિયત હતી નહીં કે આટલો મોંઘો ઇલાજ અમે કરાવી શકીએ. પછી અમે સરકારી હોસ્પિટલમાં તેમનો ઇલાજ કરાવ્યો અને પિતાજી ઘરે તો આવી ગયા, પરંતુ ડૉક્ટરે સખત આરામ કરવાનું કહ્યું હતું. તેથી પિતાજી હવે ઘર ઉપર જ રહેતા હતા. તે ખૂબ જ કોશિશ કરતા કે કામ પર જાય, પરંતુ મેં તેમને મનાઈ કરી અને તેને કામ પર જવા દેતી નહીં. એક દિવસ તે મારાથી છુપાઈને કામ ઉપર ચાલ્યા ગયા તો તેમની તબિયત વધારે ખરાબ થઈ ગઈ. પછી પિતાજી ખુદ જ કહેવા લાગ્યા કે હવે જ્યાં સુધી મારી તબિયત સારી થાય નહીં ત્યાં સુધી હું કામ ઉપર જઈશ નહીં. પરંતુ આવી રીતે ક્યાં સુધી ચાલશે? ઘરમાં જેટલું રાશન હતું તે પણ પૂરું થવા આવ્યું. જેટલી જમાપૂંજી હતી તે પણ થોડી થોડી કરીને વપરાઈ ગઈ. અમે પણ ઘર બદલી નાખ્યું. એક ઓછા ભાડાવાળું નાનું ઘરમાં અમે ચાલ્યા ગયા. મારી મમ્મીનો પરેશાન ચહેરો જોઈ અને હું પણ પરેશાન થઈ જતી. ભાઈ તો ખૂબ જ નાનો હતો, એટલે સવાલ જ પેદા થતો હતો નહીં કે તે કંઈ કામ કરશે તો મારે જ કામ કરવા માટે બહાર નીકળવું પડે તેમ છે. શરૂઆતમાં તો પિતાજીની રેકડી કાઢી અને ઘરની બહાર જ લગાવી. રોજ સવારે મમ્મીની સાથે મંડી જઈ અને તાજી વેજીટેબલ લઈને આવતી અને ઘરની બહાર રાખી અને વેચતી. પરંતુ આમાં એટલા પૈસા બચતા હતા નહીં કે અમારા દરરોજના ખર્ચા પૂરા થતા. પરંતુ પિતાજીના ઈલાજ માટે પૈસા ક્યાંથી આવશે? એટલે મેં એક ફેસલો કર્યો અને માને જણાવ્યું. માએ મને મનાઈ કરી, કેમ કે હું મારી વાત ઉપર અડી રહી, અને મેં પિતાજી પાસેથી પણ મંજૂરી લઈ લીધી. મંજૂરી આપતા પિતાજીનું પણ દિલ ખૂબ જ ભારી થઈ ગયું હતું, કેમ કે તેમણે મારા માટે કંઈક અલગ જ સપના જોયા હતા અને એ હવે અમારી હાલતના લીધે તે અધૂરા જ રહી ગયા. પિતાજીની મંજૂરી મળતા જ મેં બીજા જ દિવસે અલગ અલગ જગ્યા પર નોકરી માટે એપ્લાય કરી દીધું. ન્યૂઝપેપર મંગાવ્યા અને તેમાં નોકરીની એડ્સ જોઈને ઘણી જગ્યાઓ પર એપ્લાય કર્યું. 1 મહિના સુધી નોકરી માટે એપ્લાય કરતી જ રહી અને મને ક્યાંય પણ નોકરી મળી નહીં. ઇન્ટરવ્યૂનો કોલ આવે અને હું જતી, પણ એવું લાગતું કે ત્યાં તો પહેલેથી જ નોકરી માટે સિલેક્શન થઈ ગયું હોય છે અને આ ઇન્ટરવ્યૂ બસ એક ફોર્માલિટી હોય છે. પછી તે જ દિવસોમાં એક જગ્યા પર મારી નોકરી લાગી ગઈ. પગાર વધારે હતો નહીં, પરંતુ તો પણ મેં નોકરી સ્વીકારી લીધી. મેં તરત જ નોકરી જોઈન કરી લીધી. હજુ મને થોડા જ દિવસો થયા હતા ત્યાં એક દિવસ બોસે મને પોતાની ઓફિસમાં બોલાવી અને પ્રશ્ન કર્યો કે મિસ મિતાલી, તમારી જેટલી ક્વોલિફિકેશન છે અને જેટલી તમે સારી રીતે કામ કરો છો તે હિસાબથી તમને સેલરી મળે છે? બોસે મને સવાલ કર્યો, તેથી હું થોડી ગભરાઈ ગઈ કે હા બોલું કે ના, પરંતુ પછી મેં હિંમત કરી અને હા કહી દીધું. બસ પછી મને તાકીને જોવા લાગ્યા. મને અકળામણ થવા લાગી. પછી મેં તે કહેવા લાગ્યા કે તમારી સેલરી અને પોસ્ટ પણ વધી શકે છે જો તમે મને ખુશ કરી દો તો. મેં તેના તરફ જોયું અને કહ્યું કે કઈ રીતે સર? તો પછી તે હસતા હસતા કહેવા લાગ્યા કે મિસ મિતા, તમે સમજદાર છો, તમે સમજી શકો છો કે એ માટે તમારે મને ખુશ કરવાની જરૂર છે. મારા બોસના આ શબ્દો સાંભળી અને મારા શરીરમાં આગ લગાડી માંડી. હું ગુસ્સામાં ઊભી થઈ અને બોલી, તમારા જેવા બેશરમ માણસોને કારણે જ છોકરીઓ ઘરની બહાર નીકળવાથી ડરે છે. હું તમને અને તમારી કામને ધિક્કારું છું. હું ગુસ્સામાં ઓફિસમાંથી બહાર આવી અને પાછળથી બોસ મને બોલતો રહી ગયો. મારી આંખોમાં આંસુ આવી રહ્યા હતા. હું ખુદને લાચાર વિના અનુભવ કરી રહી હતી. હું કેટલી દૂર સુધી તો સડક કિનારે રખડતી ચાલતી જ રહી, પરંતુ છેલ્લે ઘરે તો જવાનું જ હતું. ઘરે પહોંચી તો માએ મારા પરેશાન ચહેરો જોઈને અને પૂછ્યું કે શું થયું મિતા, તું આટલી પરેશાન કેમ છે? બસ માના પૂછવાની જ રાહ જોઈ રહી હતી અને હું રડવા લાગી. મેં મારી માને બધી હકીકત જણાવી દીધી. માએ મને ગળે લગાડી અને સાંત્વના આપી અને કહેવા લાગી કે બેટા, તું હવે ઘરની બહાર નીકળી છે તો તને આવા ઘણા બધા વડુઓ સામે લડવું પડશે.
તારા રસ્તામાં ઘણા જંગલી લોકો આવશે અને મળશે. તને હિંમત અને સમજદારીથી કામ લેવું પડશે. મારી માએ મને ખૂબ જ સમજાવી, તેથી મને થોડી રાહત મળી. બીજે દિવસે હું હિંમત અને હોંસલાથી નવી જોબ શોધવા લાગી અને પછી જલ્દીથી મારી કિસ્મતમાં એક SK એન્ટરપ્રાઇઝમાં જોબ મળી ગઈ. આ જોબ પહેલીવારી જોબથી સારી હતી, સેલેરી પણ વધારે હતી અને પિક એન્ડ ડ્રોપની સુવિધા પણ હતી. તેથી મને ખૂબ જ સરળતા થઈ ગઈ. અહીંયા કામ કરતાં મને મહિનાઓ થઈ ગયા. ત્યાંનો માહોલ પણ ખૂબ જ સારો હતો. મેં આજ સુધી ફક્ત મારી કંપનીના હેડને જ જોયા હતા, જ્યારે ઓફિસના બોસના દીકરાની પણ ખૂબ જ વાતો થતી હતી. કોઈ તેને પાગલ કહેતો તો કોઈ તેને દીવાનો કહેતો, કોઈ સાયકો કહેતો હતો, પરંતુ મેં ક્યારેય પણ આજ સુધી તેને જોયો હતો નહીં. કદાચ તે ઓફિસ આવતો જ ન હતો. હું પણ મારા કામથી કામ રાખતી, પરંતુ તે દિવસોમાં બોસે વર્કરની એક અર્જન્ટ મિટિંગ બોલાવી અને બોસે એક વિચિત્ર એલાન કર્યું કે જે પણ છોકરી મારા દીકરા સાથે લગ્ન કરશે અને તેની સાથે 24 કલાક વિતાવશે તો હું તેને મોટી રકમ ઇનામ તરીકે આપીશ. મને બોસની આ વાત સારી ના લાગી. કોણ જાણે તેના દીકરામાં શું પ્રોબ્લેમ હશે કે બોસને આવી રીતે એલાન કરવું પડ્યું. પછી એ પણ સાંભળાયું કે કોઈ પણ છોકરી બોસના દીકરા સાથે લગ્ન કરવા તૈયાર નથી. આ સાંભળી મારા દિલમાં વારંવાર એ જ ખ્યાલ આવી રહ્યો હતો કે ખૂબ જ ઘણા પૈસા મળશે તો હું બોસના છોકરા સાથે લગ્ન કરી લઉં છું અને તે પૈસાથી મારા પિતાજીનો ઈલાજ કરાવી શકીશ અને પિતાજી ઠીક થઈ જશે તો બધા પ્રશ્ન હલ થઈ જશે અને આ લગ્ન તો એક સોદો છે. પરંતુ મારું દિમાગ આ વાત માની રહ્યું હતું નહીં. મારા દિલ અને દિમાગની વચ્ચે લડાઈ ચાલુ હતી. પણ પછી દિલ જીતી ગયું. મેં આ આગમાં કૂદવાનો ફેસલો કરી લીધો અને બોસને હા કહી દીધો. મારી વાત સાંભળી અને બોસ ખૂબ જ ખુશ થઈ ગયા અને ત્યારે જ રવિવારના દિવસે મારા લગ્નની દિવસ નક્કી કરી દીધો. મેં ઘરે આવીને માને આ બધી વાત કહી તો માએ સાંભળી અને શોકમાં ચાલી ગઈ. તે મારાથી નારાજ થઈ ગઈ અને પિતાજી પણ નારાજ થઈ ગયા. બંનેએ મને આ લગ્ન કરવાની ના પાડી દીધી, પરંતુ હું તો નક્કી કરી ચૂકી હતી. આ બધાથી મને તો તે પૈસાની લાલચ હતી જેનાથી મારા પિતાજીનો હું ઈલાજ કરાવી શકીશ. આના સિવાય બીજો કોઈ ઓપ્શન તો મારી પાસે હતો જ નહીં. મમ્મી અને પપ્પા 2-3 દિવસ નારાજ રહ્યા, પણ પછી મને સમજાવવા લાગ્યા. પણ હું તો મારો નિર્ણય કરી ચૂકી હતી, એટલે મેં તેમને વાત માની નહીં. અને રવિવારનો દિવસ પણ આવી ગયો. સાદગીભર્યું ફંક્શન હતું જેમાં અમારા લગ્ન થઈ ગયા. મેં હજુ સુધી મારા પતિનો ચહેરો જોયો હતો નહીં, પણ હું તેમનું નામ સાંભળી અને ચોંકી ગઈ. પણ તેના નામના તો ઘણા બધા લોકો હોઈ શકે ને. હવે આ મેહુલ તો ન હોઈ શકે. તેના આવવાથી તો મારું દિલ ધડકતું હતું અને આ તો ન જાણે કોણ પાગલ સાયકો હતો. મારી વિદાય થઈને હું સાસરે આવી ગઈ અને રૂમમાં જ્યારે મેં તેને જોયો તો હું ચોંકી ગઈ. હું મેહુલ તરફ જોઈ રહી હતી અને તે મને ખૂબ જ પ્રેમભરી નજરોથી જોઈ રહ્યો હતો. મેં શરમાઈને મારું માથું ઝુકાવી દીધું. પણ પછી મેં તેને પૂછ્યું કે તમે કેવી રીતે આમ સાયકો થઈ જાઓ છો? તમારી આ હાલત કેવી રીતે થઈ ગઈ છે? કેમ તમારા માટે લોકો આવી વાતો કરે છે? મારી વાત સાંભળી મેહુલ ઊંડો શ્વાસ લીધો અને કહેવા લાગ્યો કે જ્યારે હું મુંબઈથી માઇગ્રેટ થઈ અને યુનિવર્સિટીમાં આવ્યો હતો ત્યાંના ડિપાર્ટમેન્ટમાં એન્ટ્રી લીધી તો પહેલી નજર તારી ઉપર પડી. તું એક સાઈડ બેન્ચ ઉપર બેઠી નોટ્સ બનાવી રહી હતી. બીજી બધી મોડર્ન ફેશન છોકરીઓ જે મેકઅપની દુકાન ખોલીને બેઠી હતી તેમાં તું એક સીધી સાદી બિલકુલ અલગ નજર આવી રહી હતી. થોડી વાર તો હું તને જોતો જ રહી ગયો. એવું નથી કે મારી લાઈફમાં પહેલાં છોકરીઓ આવી ન હતી, પરંતુ તે ફક્ત ટાઈમપાસ કરવા આવતી હતી. તને જોઈને પહેલી નજરમાં જ મને તારાથી પ્રેમ થઈ ગયો અને ત્યાં જ મેં ફેસલો કરી લીધો કે ફક્ત તને જ હું મારી પત્ની બનાવીશ. આ વિચારથી જ મારા દિલમાં એક સુકૂન આવી ગયું. મને તારી સાથે મળવાનો, તારી સાથે વાત કરવાનો, તને જોવાનો ખૂબ જ ગમતો હતો. તે દિવસોમાં મારા પિતાજીએ મારા ઉપર લગ્ન માટે ખૂબ જ પ્રેશર કરતા હતા. એટલે જ તેણે મને અમદાવાદથી બોલાવ્યો હતો. મેં તમને તારા વિશે બધું જણાવ્યું, પરંતુ મારા પિતાજીએ તો તેમના સ્ટેટસની બરાબરની છોકરી જોઈતી હતી. એટલે તેણે મને સાફ શબ્દોમાં મનાઈ કરી દીધી અને તારાથી મળવા માટે પણ તૈયાર ન હતા. તેમને તમારી પ્રતિભા અને ખૂબસૂરતીથી કોઈ મતલબ હતો નહીં.
તેને તો ફક્ત એક બિઝનેસ ક્લાસ ફેમિલી સાથે સંબંધ જોડવો હતો, જેથી તેમના બિઝનેસને નવી ઊંચાઈઓ પર પહોંચાડી શકાય. તેમને વારંવાર ના પાડતો હતો, પરંતુ તેમને મારી એક વાત સાંભળી નહીં અને એક જગ્યા પર મારા લગ્ન નક્કી કરી લીધા. એટલે હું છેલ્લા દિવસે યુનિવર્સિટી આવ્યો હતો નહીં. મને ખબર હતી કે તું મને પસંદ કરતી હતી અને હું તારો વિશ્વાસ તોડવા માંગતો હતો નહીં, એટલે હું આવ્યો હતો નહીં. પિતાજીએ મારી સગાઈ ખૂબ જ ધામધૂમથી કરી. મેં મારા પિતાજીની જીદ આગળ માથું તો નમાવ્યું, પરંતુ તેના પછી હું ચૂપ રહેવા લાગ્યો. મંગેતર મને અવારનવાર બહાર લઈ જવા માટે આવતી અને મને ખૂબ જ મોંઘા ગિફ્ટ આપતી. તે મારી સાથે થોડો સમય પસાર કરવા માંગતી, જે મને બિલકુલ સારું લાગતું હતું નહીં. મને વારંવાર તારો જ ખ્યાલ આવતો. પછી મેં એક દિવસ યુનિવર્સિટીના ક્લાર્ક ડિપાર્ટમેન્ટમાં તારા ઘરનું એડ્રેસ કઢાવ્યું અને તારા ઘરે પણ ગયો, પરંતુ ત્યાંથી ખબર પડી કે તમે લોકો તો આ ઘર છોડીને ચાલ્યા ગયા છો. હું ખૂબ જ ઉદાસ થઈ ગયો. હવે આટલા મોટા શહેરમાં હું તને ક્યાં શોધું છું? તે દિવસોમાં આવી જ હાલતમાં મારી મંગેતર સાથે ઝઘડો થઈ ગયો. મને કોઈ કોન્સર્ટમાં લઈ જવા માંગતી હતી, જ્યારે મને બિલકુલ મન હતું નહીં. તેથી મેં તેને સાફ મનાઈ કરી દીધી. મને વારંવાર આવી રીતે હેરાન ન કર. મારા ના પાડવાથી તેમને ખૂબ જ દુઃખ લાગ્યું. તેણે પોતાના પપ્પાને મારા વ્યવહાર વિશે ફરિયાદ કરી. તેના પિતાજીએ મારા પિતાજી સાથે વાત કરી. મારા ઘરમાં તો જાણે કે એક તોફાન આવી ગયું હોય તેમ મારા પિતાજીએ મને ખૂબ જ ખડી ખોટી સંભળાવી અને કહ્યું કે મારે મારી મંગીતરની માફી માંગવી પડશે અને મારો વ્યવહાર ઠીક કરવો પડશે, બાકી તેમને બિઝનેસમાં ખૂબ જ નુકસાન થશે. પરંતુ મારો કોઈ એવો ઈરાદો હતો નહીં. ના તો મેં તે છોકરી પાસે માફી માંગી કે ન તો મેં મારો વ્યવહાર ઠીક કર્યો. તેના લીધે મારી સગાઈ તૂટી ગઈ. પિતાજી મારા ઉપર ખૂબ જ ગુસ્સે થયા. પછી પિતાજીએ મારા લગ્ન બીજી એક જગ્યાએ નક્કી કરી દીધા અને મને તે છોકરી સાથે મળવા માટે ખૂબ જ ઓછો સમય આપ્યો. પિતાજી એમ ઈચ્છતા હતા કે અમે એકબીજાને સમજી દઈએ, પછી જલ્દી અમારા લગ્ન કરી દે, પરંતુ હું ફક્ત ઘરે જ પડ્યો રહેતો. મારું દિલ માનતું ન હતું કે હું ક્યાંય બહાર જાઉં. પિતાજી મને ખૂબ જ ખીજાતા હતા અને મને સમજાવતા, પરંતુ તે મારી વાત માનવા તૈયાર હતા નહીં. થોડા સમય પછી પિતાજીએ મારી ચિંતા થવા લાગી અને તે પછી મને થોડો સમય આપવા લાગ્યા. મારી સાથે જમવા લાગ્યા. જ્યારે મને તેમની સાથે જરૂરત હતી ત્યારે તે પોતાના બિઝનેસમાં પડ્યા હતા. મારો આ લગ્ન સંબંધ પણ તૂટી ગયો. મેં પિતાજીને સાફ મનાઈ કરી દીધી કે હવે મારા માટે કોઈ લગ્નની વાત કરશો નહીં. મને અત્યારે લગ્ન કરવા નથી. મને થોડો સમય આપો. પિતાજી કદાચ હવે સમજી ગયા હતા, એટલે તેમણે મને થોડો સમય આપ્યો. થોડા દિવસો આવી રીતે પસાર થઈ ગયા. જ્યારે મારા પિતાજી મને દુનિયાથી અલગ અને ઉદાસ જોતા તો તેને સારું લાગતું ન હતું. તે મારા દોસ્તને ફોન કરી અને કોઈના કોઈ બહાને ઘરે બોલાવતા, જેથી કરીને હું ખૂબ ખુશ થાઉં. પરંતુ થોડા સમય માટે તો હું ખુશ થઈ જતો, પછી મારી હાલત જેવી હતી તેવી થઈ જતી. થોડા દિવસો પછી પિતાજી મને કહેવા લાગ્યા કે તું તે છોકરીને શોધી લે. જો તું તેને 1 મહિનાની અંદર શોધી લઈશ તો હું તારા લગ્ન તેની સાથે કરાવી દઈશ. નહીં તો પછી તારે હું જે છોકરી સાથે કહીશ તેની સાથે તારે લગ્ન કરવા પડશે. પિતાજીની શરત માની અને હું તને શોધવા લાગ્યો. તારા જૂના ફળિયામાં ગયો. ત્યાંથી તારું નવું એડ્રેસ લીધું, પરંતુ જે તેમણે મને એડ્રેસ આપ્યું હતું તે ખોટું હતું. તારા પિતાજી વિશે મને કંઈ ખબર હતી નહીં, એટલે હું શું પૂછતાછ કરું? જે મને કંઈ ખબર હતી નહીં. 1 મહિનો કેવી રીતે પસાર થઈ ગયો તે ખબર જ ના પડી. મારી પાસે તારી કોઈ ફોટો પણ હતો નહીં કે ન તો તારી કોઈ સહેલી હતી કે જેને હું તારા વિશે પૂછી શકું. જેવો મહિનો પૂરો થયો હતો, પિતાજીએ મને તારા વિશે પૂછ્યું તો મેં પિતાજીને જણાવ્યું કે હવે તે જે પણ છોકરી સાથે મારા લગ્ન કરાવશે તેની સાથે લગ્ન કરવા હું તૈયાર છું. પિતાજી તો એકદમ ખુશ થઈ ગયા અને બીજા જ દિવસે તેને કહ્યું કે આ રવિવારે તારા લગ્ન નક્કી કરી દીધા છે. રવિવારે તું તૈયાર રહેજે. મેં તેમને છોકરી વિશે કંઈ પણ પૂછ્યું નહીં, કેમ કે તું મને મરી નહીં તો બીજી કોઈ પણ હોય તો મને શું ફરક પડશે. નક્કી સમયે હું તૈયાર થઈ ગયો. લગ્નના ટાઈમ પર તારું નામ સાંભળી અને હું ચોંકી ગયો કે મિતા નામની છોકરીઓ બીજી આ દુનિયામાં ઘણી હશે. અને પછી તને આ રૂમમાં જોઈને હું હેરાન થઈ ગયો કે ભગવાનને આપણું મળવાનું નક્કી કરેલું હશે અને કદાચ આપણા નસીબમાં મળવાનું હશે, જેથી આપણે એક થઈ ગયા. આટલું કહેતા મેહુલે પોતાનો હાથ લંબાવ્યો
તો મેં તેનો હાથ ઉપર મારો હાથ રાખ્યો. બીજા દિવસે સવારે હું અને મેહુલ ખૂબ જ ખુશીથી મારા રૂમની બહાર નીકળ્યા અને પિતાજીને જઈને મળ્યા. પિતાજી અમને બંનેને જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા અને હેરાન થઈ ગયા. પછી અમને બંનેને ગળે લગાડ્યા. તેમની આંખોમાં આંસુ હતા. કદાચ તે પણ મેહુલની આ હાલતથી ખૂબ જ પરેશાન હતા. હવે તેને ખુશ જોઈને તેમને સારું લાગી રહ્યું હતું. અમે બધાએ ભેગા મળીને નાસ્તો કરવા લાગ્યા. મેહુલ મને થોડી વારમાં વસ્તુઓ ઉપાડી અને આપી રહ્યો હતો. મને ખૂબ જ સારું લાગી રહ્યું હતું અને પિતાજી હેરાનથી મેહુલને જોઈ રહ્યા હતા. ફક્ત મેહુલ અને હું જ સચ્ચાઈથી જાણતા હતા કે તેને પિતાજીને આના વિશે કંઈ કહ્યું હતું નહીં. મેં અને મેહુલે એકબીજાને વચન આપ્યું હતું કે આ વાત અમે કોઈને પણ કહીશું નહીં કે અમે એકબીજાને પસંદ કરતા હતા અને હું તે જ છોકરી છું જેને મેહુલ લગ્ન કરવા માંગતો હતો. પિતાજીએ પણ આ સચ્ચાઈની ખબર હતી નહીં, એટલે તે અમને ખુશ જોઈને ખૂબ જ ખુશ હતા. અચાનક મેહુલ પિતાજીને કહેવા લાગ્યા કે પપ્પા, હું તમારો આભાર માનું છું, તમે મિતાને મારી જિંદગીમાં લઈ આવ્યા. આનાથી સારી છોકરી મારા મતે કોઈ હતી નહીં. મેહુલ આટલું બોલી અને ઊભો થઈને પિતાજીને ગળે લગાડ્યા. પિતાજીની આંખોમાં આંસુ આવી ગયા. તે ઘણી વખત મેહુલને ગળે લગાડી રાખ્યો. અમારા લગ્નને લગભગ 1 મહિનો થઈ ગયો. મને બેઠા મેહુલની માનો ખ્યાલ આવ્યો. તો મેં તેમને પૂછી લીધું કે મેહુલ, તમારી માં ક્યાં છે? મેં ક્યારે પણ તેમના વિશે સાંભળ્યું નથી. તેનો કોઈ પણ ફોટો પણ જોયો નથી અને ઘરમાં પણ તેની કોઈ ફોટો નજર આવી નથી. જ્યારે તમારા બચપણની અને પિતાજીની ફોટો ઘરમાં ઘણી જગ્યા ઉપર લાગેલી છે. મારી વાત સાંભળી અને મેહુલ હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે ચલો, આજ હું તને આ હકીકત પણ કહું છું કે મારા માતા પિતાના લગ્ન ખરેખર લગ્ન નહોતા, પરંતુ તે બંને પરિવાર એકબીજાના બિઝનેસ વધારવા માટે પોતાનું સ્ટેટસ ઊંચું કરવા માટે સોદો હતો, જે બંને સ્વીકાર્યો અને એકબીજાને અપનાવ્યા. મમ્મી પોતાની સોશિયલ લાઈફમાં વધારે બિઝી રહેતી, ક્લબ અને પાર્ટીમાં જતી, અને પિતાજી હંમેશા પોતાના બિઝનેસને આગળ વધારવામાં જ લાગતા રહેતા. બંને વચ્ચે એક સંબંધ તો હતો, પણ બંને એકબીજા સાથે ન હતા. તે બંનેને સંબંધમાં પ્યાર હતો નહીં. આ દરમિયાન મારો જન્મ થયો. જોકે મને મારી મમ્મીને બાળક જોઈતું ન હતું. તે પોતાના આ પ્રકારના બંધનમાં મૂકવા માંગતી ન હતી, પરંતુ ભગવાનને કંઈક બીજું જ મંજૂર હતું અને હું આ દુનિયામાં આવી ગયો. જન્મ્યાના થોડા દિવસોમાં સુધી મારા માતા પિતા એકબીજા સાથે સારા મૂડમાં રહેતા હતા, પરંતુ પછી તેમની વચ્ચે ફરીથી ઝઘડો શરૂ થયો. મમ્મીને વાંધો હતો કે પિતાજી તેમને સમય આપતા નથી, પરંતુ પિતાને વાંધો એ હતો કે જ્યારે હું ઘરે આવું ત્યારે તે ઘરે રહેતા હતા નહીં. આ રીતે બંનેમાં ઝઘડો થવા લાગ્યો. તે સમયે હું 6 વર્ષનો થઈ ગયો હતો. તે દિવસોમાં મમ્મીના અફેરની વાત સંભળાવા મળી. મમ્મી પોતાનાથી નાના છોકરા સાથે ઘણીવાર જોવા મળી હતી. પપ્પાને તો બિઝનેસમાંથી ફુરસદ જ મળતી ન હતી, પરંતુ કોઈને કોઈ પપ્પાને મમ્મી વિશે જણાવી દેતું. જ્યારે પણ પિતાજીને એવું કંઈ પણ ખબર પડતી તો તે દિવસે દારૂ પીને ઘરે આવતા અને મમ્મીને ગંદી ગાળો આપતા. ક્યારેક તો મમ્મી ઉપર હાથ પણ ઉપાડતા. મમ્મી તેને રોકવાની ઘણી કોશિશ કરતી હતી, પરંતુ પિતાજી તો દારૂના નશામાં ધૂત રહેતા હતા. પછી એક દિવસ મમ્મીએ છૂટાછેડાનો કેસ કરી દીધો. પિતાજીને જેવી ખબર પડી તો તે ભાગી અને મમ્મી પાસે ગયા અને મમ્મીને વિનંતી કરવા લાગ્યા, કારણ કે મમ્મી બિઝનેસમાં 50% હિસ્સો ધરાવતી હતી અને જો મમ્મી તેની સાથે નથી રહેતી તો તેનો અર્થ એ રહેતો કે અડધો બિઝનેસ તેના હાથમાં જતો રહેતો. પિતાજીએ મમ્મીને મનાવવાના ઘણા પ્રયત્ન કર્યા, પરંતુ મમ્મી પોતાની વાત ઉપર અડગ રહી. તેના ઉપર નવા પ્રેમીનો ભૂત સવાર હતો. તે પિતાજીને છૂટાછેડા આપી અને બીજા લગ્ન કરવા માંગતી હતી. મમ્મીને ખબર હતી કે પિતાજી તેને સરળતાથી છૂટાછેડા આપશે નહીં, તેથી તેણે કોર્ટમાં કેસ કરી દીધો. પિતાજીએ પણ પોતાના પક્ષમાં ખૂબ જ સંઘર્ષ કર્યો, પરંતુ મમ્મીનો વકીલ કેસ જીતી ગયો અને કોર્ટ દ્વારા મમ્મીને છૂટાછેડા આપવામાં આવ્યા અને પિતાજીને 50% શેર મમ્મીને પાછા આપવા પડ્યા. તેથી પપ્પાને ખૂબ જ મોટો ઝાટકો લાગ્યો અને તેમને ઘણો સમય લાગ્યો પોતાના બિઝનેસને પાછો ઊભો કરવામાં. પિતાજીએ મમ્મીની સાથે પ્રેમ હતો કે નહીં તે તો મને ખબર નથી, પણ પિતાજીએ બીજા લગ્ન કર્યા નહીં. પિતાજીએ ઘરમાંથી મમ્મીની બધી જ ચીજવસ્તુઓ ફેંકી દીધી અને
મમ્મીના ફોટાઓ પણ લેવા દીધા નહીં. મારી ઉપર આ ઝઘડાઓનો ખૂબ જ અસર પડ્યો. મમ્મીની બેવફાઈ અને રોજના ઝઘડાઓ મારી પર એવી અસર કરી કે મને સ્ત્રીઓ તરફ નફરત થવા લાગી. હું આવી જિંદગી મારા માટે ઈચ્છતો હતો નહીં અને આવી સ્ત્રી મારી જિંદગીમાં આવે તે પર હું ઈચ્છતો હતો નહીં. જેને ના ઘરનો ખ્યાલ હોય કે ના પોતાના પતિનો કે એના પોતાના બાળકોનો, જેને એ તો ખબર હોય છે કે સાંજે તૈયાર થઈ અને પોતાને ક્લબમાં જવાનું છે, પરંતુ એ ખબર નથી કે સાંજે તેનો દીકરો અને તેનો પતિ શું જમશે. જેને પરાયા પુરુષોથી પોતાના વખાણ સાંભળવા ખૂબ જ સારા લાગતા, મને એવી સ્ત્રીઓ નથી જોઈતી. હું ઈચ્છતો હતો કે મને એવી સ્ત્રી મળે જે મને એટેન્શન અને મારી પ્યારની ભૂખને સમજે, મને પ્રેમ કરે, જે મારા ઘરને ઘર બનાવીને રાખે અને હું જ્યારે ઘરે જાઉં ત્યારે હસીને મારું સ્વાગત કરે. એટલે જ્યારે મેં તને જોઈ તો મને લાગ્યું કે તું તે જ સ્ત્રી છે જે મારી જિંદગીમાં આ બધું લાવી શકે છે. જોકે મેં મારી સોસાયટીમાં પણ ઘણી છોકરીઓ જોઈ, મને સારી પણ લાગી, પરંતુ તે બધી મમ્મી જેવી નીકળી. જેનો ખ્યાલ મારી મમ્મી જેવા હતા, તેમનું જીવન પણ મારી મમ્મી જેવું જ હતું. હું ધીરે ધીરે આ બધાથી કંટાળી ગયો હતો અને જ્યારે હું માઇગ્રેટ થઈ અને આવ્યો તો મને લાગ્યું કે મારી તપાસ પૂરી થઈ ગઈ છે. મેહુલ આટલું કહીને મારા ખભા ઉપર પોતાનો હાથ રાખ્યો અને તેની છાતી ઉપર મેં મારું માથું રાખ્યું, કેમ કે મને ખબર છે કે મેહુલનો પ્રેમ અને સાથ હંમેશા મારા માટે જ છે અને હવે આગળના જીવનમાં ખુશી ખુશી જ છે. મિત્રો, તમને મારી વાર્તા કેવી લાગી? જો તમને મારી વાર્તા ગમી હોય તો કૃપા કરી એક લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. અને જો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો જોવા બદલ આભાર. ધન્યવાદ. જય શ્રી રામ.